નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કળિયુગ થોટ્સ એન્ડ સ્ટોરીમાં. આજે આપણે વાત કરીશું શીતળા સાતમના વ્રત અને એની પૂજા વિધિની. એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. તો હવે શીતળા સાતમના વ્રતની વિધિ સમજાવું છું. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વાત કરીએ આપણે શીતળા સાતમના વ્રતની વાર્તાની, તો ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી અને તેના 2 દીકરાની વહુ રહેતી હતી. મોટી વહુ જરા જબરી, કજિયાખોળ અને ઈર્ષાથી ભરેલી હતી. વાત વાતમાં વાકું પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભલી ભોલી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી. રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી, ત્યાં પારણે પોટેલો નાનો છોકરો રડવા લાગ્યો. તેથી 7 કામ પડતા મૂકીને નાની વહુએ છોકરાને ખોળે લીધો અને આડે પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા. ચૂલામાં આડોટવા લાગ્યા. ત્યાં તો શરીરે ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી. શીતળામાં દાજી ગયા અને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો. પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે પોતે શીતળા માતાના દોષમાં આવી છે. માતાને શ્રાપ આપ્યો છે. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સંભળાવી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળા માતાની શોધમાં નીકળી. વનવગડા વીંધતી જાય અને શીતળા માતાનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભળી ગયેલા હતા. બંને છલોછલ હતા. કાંઠે બેઠેલા પશુ પક્ષી કોઈ પાણી પીવે નહીં અને જે પાણી પીવે એ મરણને શરણ થતું. નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળા માતાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું એક કામ કરજે ને. અમારા તે એવા શા પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને શરણ પામે છે. માટે અમારું દુઃખનું નિવારણ પૂછજે. નાની વહુ હા પાડીને આગળ વધી. રસ્તામાં 2 આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા. નાની વહુને જોઈને પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળા માતાના કોપની વાત કરી અને આખલા બોલ્યા, અમારું એક કામ કરજે. અમે સદાય લડ્યા કરીએ છીએ, માટે અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુએ હા પાડી અને આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટું જેવા વાળ 2 હાથે ખંજવાળતી બેઠેલી. વહુને જોઈને ડોસી બોલી, બાઈ રે બાઈ, આમ ક્યાં હાફડી ફાફડી હાલી? વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી, અલી, જરાક મારું માથું તો જોતી જા. નાની વહુને ઉતાવળ હતી પણ એ દયાળુ હતી. મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂકી એ તો બેઠી જૂ વીણવા. થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોસીએ આશીર્વાદ દીધા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર થયો. ડોસીના ખોળામાં મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી કરવા લાગ્યો. નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ જ શીતળા માતા છે. એ એમના પગમાં ઢળી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળ્યું, પરંતુ તમે મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ વંદન. પછી તલાવડીનું કષ્ટ નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા, પરભવમાં બંને શોક્ય હતી. દી ઉગ્યાથી લઈ દી આથમ્યા સુધી બંને લડ્યા કરે. કોઈને છાશ પાણી આપે નહીં, એટલે આ જન્મે એનું પાણી કોઈ પીતું નથી. પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે.
પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા, દીકરી, પરભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષા દ્વેષથી ભરેલી હતી. કોઈને દળવાઈ ન દે, ખાંડવાઈ ન દે, તેથી આ ભવે બંને આખલા થઈ ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે. તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, તેથી એમના પાપ નાશ થશે. નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી. રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા, તલાવડીનું પાણી પીધું અને છોકરાને રમાડતી ઘેર આવી. સાસુ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ થઈ ગયા, પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ. એમ કરતા ફરી શ્રાવણ માસ આવ્યો. જેઠાણીને દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ. રાંધણ છઠે ચૂલે બેઠી અને રાતે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ. રાતે શીતળામાં ચૂલામાં આડોટવા આવ્યા. શરીર દાજ્યું, તેથી શ્રાપ દીધો. જેઠાણીનું દીકરું ભળતું થઈ ગયું. સવારે મરેલા દીકરાને જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સૂંડલે નાખી શીતળા માતાને ગોતવા નીકળી. રસ્તામાં બે તલાવડીએ એણે ઊભી રાખી અને પૂછ્યું, બાઈ રે બાઈ, ક્યાં હાલી? તો જેઠાણીએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું, તમારે શી પંચાત? દેખાતું નથી? મારો છોકરો મરી ગયો છે, તેથી હું શીતળા માતાને ગોતવા જાઉં છું. અમારું કામ કરીશ? એમ તલાવડીએ પૂછ્યું. તો જેઠાણીએ 10 શેર્યું ડોકું ધૂણાવી ચાલતી પકડી. આગળ જતા આખલા મળ્યા, એને ના સંભળાવી આગળ નીકળી. આગળ જતા બોરડીના ઝાડ નીચે ચિત્રે હાલ એક ડોસી મળી. ડોસીને માથું જોવાનું કીધું તો જેઠાણી કાળજાળ થતાં બોલી, એ ડોસી, હું કંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું. હું તો જાઉં છું શીતળા માતા પાસે. જેઠાણી તો છણકો કરીને હાલતી નીકળી. સવાર સાંજ વગડામાં ભટકી, જંગલ ઝાડે ફરી, બધે ફરી, પણ શીતળામાં ન દેખાયા. એટલે મરેલા છોકરાને લઈ છાતી કૂટતી ઘેર પાછી આવી. હે શીતળા માતા, જેમ દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આવા જ વ્રત કથા અને ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. માતા દુર્ગાના ભક્તો માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ ખાસ છે. ગુપ્ત નવરાત્રિનો તહેવાર વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે, એક માઘ મહિનામાં અને એક અષાઢ મહિનામાં. જે લોકો તંત્ર મંત્રના અભ્યાસમાં લાગેલા છે તેમના માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે ગુપ્ત નવરાત્રિ 6 જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને તે 15 જુલાઈ સુધી ચાલવાની છે. આ દિવસે ભક્તો 10 મહાવિદ્યાઓની પૂજા કરે છે. જો કે અષાઢ ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની સ્થાપના કરવામાં આવતી નથી અને કંજકની પૂજા કરવાની કોઈ પરંપરા છે, પરંતુ આ નવરાત્રિ દરમિયાન જ્યોતિષીય ઉપાયો કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, ચાલો જાણીએ આ સમય દરમિયાન આપણે કયા ઉપાય કરી શકીએ છીએ એના વિશે. પણ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ શનિવાર 6 જુલાઈ 2024ના રોજ શરૂ થયું છે. ગુપ્ત નવરાત્રિ સોમવાર 15 જુલાઈ 2024ના રોજ સમાપ્ત થશે. અષાઢ ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના દુર્ગા સપ્તશતી સ્તોત્રનો પાઠ કરો. નિશ્ચય સાથે પાઠ કરો. પહેલા દિવસે તમે હાથે પાણી ભરીને સંકલ્પ કરો કે તમે પ્રગતિ માટે આ પાઠ કરી રહ્યા છો, અને છેલ્લા દિવસે પણ હાથ પાણીથી ભરીને પ્રાર્થના કરો કે તમારી પ્રગતિ થાય તે માટે જરૂર લાભ થશે. આ ઉપરાંત અષાઢ ગુપ્ત નવરાત્રિ દરમિયાન એક માટીનું વાસણ લો, તેમાં પીળું કપડું પાથરો. ત્યારબાદ તે કપડા પર લાલ મરચું, એલચી, તજ, ધાણા, હળદર, જીરું, કાળા મરી, તમાલપત્ર અને અજમો નાખીને તેને બાંધીને માતા દુર્ગાના ચરણોમાં 9 દિવસ સુધી રાખો. તેનાથી ગ્રહ દોષ દૂર થાય છે. આ ઉપરાંત અષાઢ ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના ચરણોમાં કમળનું ફૂલ ચડાવો અને તેમના મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે, તેમજ નોકરી કરતા લોકો અને વ્યવસાય કરતા લોકો માટે જીવનમાં સફળતા મળે છે. અને જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ અવરોધોનો સામનો કરી રહ્યા છો તો ગુપ્ત નવરાત્રિમાં પૂજા દરમિયાન માતા દુર્ગાને ફૂલ અને સિંદૂર ચડાવો. વહેલા લગ્ન કરવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ ઉપાય કરવાથી વહેલા લગ્ન થવાની સંભાવના રહે છે.
પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ગુપ્ત નવરાત્રિ દરમિયાન એક કાળા કપડામાં ફટકડી બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લગાવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ કામ કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી, તેમજ ઋણમાંથી મુક્તિ મળે છે. તેમજ આ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને ફળો અને મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે નવરાત્રિ દરમિયાન માતા રાણીની તસવીર ઘરે લાવવી જોઈએ. તેનાથી પરિવારના સભ્યો પર માતા રાણીની કૃપા હંમેશા બની રહે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.